આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારે થાય છે। કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે। વ્રત કરનારે સવારે ઉઠીને સ્નાન કરવું, 5 દિવેટનો દીવો કરવો, ભક્તિ ભાવપૂર્વક વંદન કરીને ભગવાનની પ્રાર્થના કરવી, પછી પાટલા પર દીવો મૂકીને પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવી માતાનું પૂજન કરવું અને કથા વાર્તા કરવી। પછી એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં। હવે વાર્તાની શરૂઆત થાય છે। વર્ષો પહેલાની આ ઘટના છે। એ વખતે લલિત નામનો એક રાજા હતો। એ રાજાને એક રાણી હતી। એમનું નામ લલિતા દેવી હતું। રાજા અને રાણી સર્વ વાતે સુખી હતા, પરંતુ એક વાતની ખોટ હતી। એમને શહેરમાતીની ખોટ હતી। એમને એક પણ સંતાન હતું નહીં અને તેથી રાણી ચિંતામાં અડધી થતી ગઈ હતી। એક દિવસની વાત છે। રાણી ઉદાસ રીતે પોતાના ઓરડામાં બેઠી છે। એવામાં રાણીની એક દાસી ત્યાં આવી ચડી। આ દાસી સુયાણીનું કામ કરતી હતી। આ દાસીએ રાણીને ચિંતામાં બેઠેલી જોઈને કહ્યું, રાણીબા, તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો? તમે પણ આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવું। રાણી કહે, બોલ, શો ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે। તમે સગર્ભાવ છો એવો ઢોંગ આજથી શરૂ કરી દો, પછીનું કામ હું સંભાળી લઈશ। દાસીની આ વાત સાંભળીને રાણીને ગળે ઉતરી ગઈ અને પછી પોતે સગર્ભા છે એવી વાત ફેલાવા માંડી। આ વાતને 7 મહિના વીતી ગયા। ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી। મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો। આ પુત્રને સાની માની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપી દીધું। રાણી તો રાજીના રેડ થઈ ગઈ। સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ રાજકુંવરને જન્મ આપ્યો છે, એટલે આનંદ છવાઈ ગયો। આમ રાણીનું વાંજા મેણું ટળ્યું। પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા દેવી માતાનું વ્રત કરતી હતી। જીવંતિકા દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ પહોંચ્યા હતા। કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી એના માથા પાસે બેઠા હોય। એમ કરતા કરતા દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો વીતી ગયા। કુંવર તો મોટો થયો અને એનું નામ પાડ્યું વિજયકુમાર। રાજા લલિતકુમાર અવસાન પામ્યા એટલે વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બન્યા। આ રાજા તો ભારે દયાળુ હતો। રાજા વિજયકુમાર એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યા। રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું। એ વાણિયાને ઘેર ત્યાં રાતવાસો રોકાયા। આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારાફરતી મરણ પામ્યા। 6ઠા દિવસે આજ તો 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાતા લેખ લખવા આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા। મધરાત થઈ અને વાણિયાને ત્યાં વિધાતા પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રા, તમે અહીં ક્યાંથી આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવીશું। અચ્છા, તો બહેન, શું લખશો લેખમાં? એ જ કાલે સવારે તમારો દીકરો મરણ પામશે। ના વિધાતા, એવું તમારાથી ન લખાય। હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો। અંતે વિધાતાએ જીવંતિકા માતાની વાત માની અને દીધાંશુ લખીને ચાલ્યા ગયા। સવાર પડી। વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યો। તેઓ રાજના રેડ થઈ ગયા। તેઓએ આ વિજયકુમારને શુભ પગલાને માન્યા ને એમની સરભરા એમણે ખૂબ જ ભાવપૂર્વક કરી। સન્મુણ બે હે બોલવા નહીં હોય ને વીડિયામાં આવી જાઓ। અંતે વિજયકુમાર ગયા, પરંતુ વાણિયાએ વળતા પોતાના ઘરે જઈને જવાનું કીધું અને વિજયકુમાર ગયાજી જવા રવાના થયા। વિજયકુમાર ગયાજી ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્યું। પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો, પણ તેને તો એકને બદલે 2 હાથ દેખાયા। આમ થવાનું કારણ શું હતું? આ થવાનું કારણ એણે પંડિતોને પણ પૂછ્યું, પરંતુ પંડિતો પણ કોઈ ન જવાબ આપી શક્યા। આમાં બીજો કોઈ હાથ દેવીનો હોય એવું દેખાય છે। વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા અને વળતા વચન આપ્યા પ્રમાણે પેલા વાણિયાને ત્યાં રાત રોકાવા ગયા। ત્યારે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી। અડધી રાત થઈ અને વિધાતા આવ્યા। આ વખતે પણ જીવંતિકા માતા એની દીધાંશુ લખવાનું કહ્યું। એ વખતે વિજયકુમારની ઊંઘ ઉડી ગઈ અને બંને દેવીઓ સામસામે વાતો કરતા હતા તે સાંભળતો જાગતો પડી રહ્યો। જીવંતિકા દેવી માતાજી કહે, હે વિધાતા, આ રાજકુમારની માતા વર્ષોથી મારું શુક્રવારનું વ્રત કરે છે। પીળું વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી, ચોખાના પાણીને પણ ઓળંગતી નથી, એટલે મારે એનું રક્ષણ કરવું પડે છે।
એ જ્યાં જાય ત્યાં મારે પણ જવું પડે છે. આજે આ વાણિયાને ત્યાં એનો વાસ છે તો મારો પણ વાસ છે, તો વાણિયાનું અર્જિત મારે કેમ થવા દેવું જોવે? હું તારી મોટી બહેન છું, તારે મારી વિનંતી પાળવી પડશે. ભલે કહી. વિધાતાએ એના લેખ દીર્ઘાશુ લખ્યા. વાણિયાએ સવારે ઉઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો અને લાગ્યું કે આ વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે. બીજે દિવસે વિજયકુમારે વિદાય માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી વિદાય આપી. થોડા દિવસમાં વિજયકુમાર રાજમહેલમાં પાછા આવ્યા. આવીને એમણે રાણીને પૂછ્યું, બા તમે કયું વ્રત કરો છો? બેટા હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળીને વિજયકુમારને નવાઈ લાગી, પણ એને એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો. શ્રાવણ મહિનો આવ્યો અને મહિનાનો પહેલો શુક્રવાર આવ્યો. એ દિવસે રાજા વિજયકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો અને કીધું કે આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવાનું છે, કોઈએ ઘેરે રહેવાનું નથી. એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે. એને જીવંતિકા માતાનું વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરશે નહીં. એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયા. એમણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. આમ વિજયકુમાર એની માતાને ઓળખી ગયા. ત્યાંથી ગોરાણી રાજમહેલમાં રહેવા લાગ્યા. જીવંતિકા માતાના વ્રતના પ્રભાવથી ગોરાણી માતાએ પોતાના ખોયેલો પુત્ર પાછો મેળવ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. જેવી જ રીતે આ વ્રત કરનાર બાળકોનું રક્ષણ કરજો અને અમને સુખ સંપત્તિ મળજો અને એમના ફળ સૌને મળજો. જય જીવંતિકા માતા. બોલો જીવંતિકા માની જય. કે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી જીવંતિકા માની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી જીવંતિકા માની થાય, દીવડા જગમગ જગમગ થાય. માડી અમે લાવ્યા છવી ગંગાજીના નીર, માડી અમે લાવ્યા છવી ગંગાજીના નીર. મા તમે સ્નાન કરો પાવન થાય, દીવડા જગમગ જગમગ થાય. સ્નાન કરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. માડી અમે લાવ્યા છીએ સુંદરીની જોડ, માડી અમે લાવ્યા છીએ સુંદરીની જોડ. મા તમે ઓઢો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. મા તમે ઓઢો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી જીવંતિકા માની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી જીવંતિકા માની થાય, દીવડા જગમગ જગમગ થાય. માડી અમે લાવ્યા છવી હારલાની જોડ, માડી અમે લાવ્યા છવી હારલાની જોડ. હાર તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. હાર તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. માય અમે લાવ્યા છવી પ્રસાદનો થાળ, માય અમે લાવ્યા છવી પ્રસાદનો થાળ. પ્રસાદ
સમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય વરસાદ સમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય. બોલો જીવંતિકા માતની.